મનસાબ શું મસ્ત છે. આપણે હવે ક્યાં જવાનું છે? જમવા. પછી આ સબ્જી છે, આ છોલે ચણા, પાણીપુરી, પાણી, રોટલા. તો હે ગાઈસ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. અત્યારે આપણે ડિનર ટાઈમે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. આપણે હોટલમાં આજે ડિનર માટે આવ્યા છીએ. આજે આપણા નાના ભાઈનો બર્થડે છે, તો બધાએ કમેન્ટમાં હેપી બર્થડે વિશ કરી દેજો. અને અત્યારે હું મનસાવ સૂપ ખાઉં છું. તમે કોઈ જે ખાધું નહીં છે હું તમને બતાવું. આ છે મનસાવ સૂપ. તો આપણે મસ્ત મનસાવ સૂપ છે, તો આપણે ખાઈ લઈએ અને પછી આજે ડિનરમાં શું છે એ હું તમને બતાવીશ. તો આ આખો વિડીયો આપણે બર્થડે પાર્ટી ઉપર છે અને હોટલમાં આપણે શું ડિનર કરીએ એના ઉપર છે. જઈએ આપણે ડિનર કરવા. તો અત્યારે આપણી નાની બેન મનસાવ સૂપ પીવે છે, તો આપણે એને પૂછીએ કેવું મનસાવ સૂપ લાગ્યું. મનસાબ શું મસ્ત છે. મનસાવ સૂપ એને બહુ મજા આવી. તો આ છે આપણી નાની બેન, એ અત્યારે મનસાવ સૂપ ખાય છે. સામું જો, બોલ કાંઈક, શું કેવું લાગ્યું? મસ્ત. તો હવે આપણે જાશું. આપણે હવે ક્યાં જવાનું છે? જમવા જવાનું છે. કેવું મસ્ત અહીંયા આ હોટલમાં જમવાનું હોય છે ને? હા. તો તમને ખબર પડી જ હશે ને હું તમને નજારો બતાવું છું. આ બધી અલગ અલગ જગ્યાએથી બધા માણસો આવેલા છે અને હવે આપણે જઈશું ડિનર કરવા. ફાઇનલી ગાઈઝ આપણું થાળી તૈયાર થઈ ગઈ છે. હું આજે બતાવીશ થાળીમાં શું લાવ્યા છે આપણે. જો પહેલે આ મસાલા સાસ, ઢોકળા, ભજીયા, મંચુરિયન, સલાડ, શ્રીખંડ, ડ્રાયફ્રૂટ મઠો, હલવો, પછી આ છે પનીરનું શાક, પછી આ સબ્જી છે, આ છોલે ચણા, પાણીપુરી, પાણી, રોટલા ને પૂરી. 20 આઈટમ છે. હજી તો ઘણી આઈટમ બાકી છે. ઢોસા, દાળ ભાત ને એવું ઘણું બધું બાકી છે. તો આ પરથી જેટલું ખવાય એટલું આપણે લાવીશું. તો આપણે તમે ટીવી જોવો અને હું ખાઈ. હાલો ખાવો બધા. આવી ગયા છે અને આજે છે શરદ પૂર્ણિમા. હું તમને બતાવું સામે ગરબા રમાય છે. આજે શરદ પૂનમ છે એટલા માટે તો આપણને ગરબા રમતા આવડતું નથી, પણ તોય આજે શરદ પરફેક્ટ તો રમતા નથી આવડતું. Things that are not real, and I realize
ફટાફટ ઓફિસે જઈએ નકર મોડું થઈ જશે તો છેટ કે છે કેમ મોડું છું તો આપણે ફટાફટ જઈએ ઓફિસે. અને હવે બાકીનો વ્લોગ સવારમાં બનાવશું કારણ કે અત્યારે ઘણું બધું આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે જઈએ ફટાફટ અને ઓફિસે અને હવે મળીએ સવારે. બાય. તો હવે થોડું એવું પાણી પાઈ લઈ. બહુ તરસ લાગે ને અત્યારે ફૂલ ગરમી થાય છે ને આપણે એક ગ્રાઉન્ડે ગરમીનો ખતમ કર્યો એ તમે જોયો. તમારે જે કમેન્ટમાં લખવું એ લખી નાખજો. જો કે મને આ કાંઈ ફરક નહીં પડે તમે કોઈ પણ શું પણ લખો, મારી મોજ છે. મને હજી ગરબા રમતા તો આવડતું નથી. જો તમને કોઈને આવડતું હોય તો મને શીખવાડજો. હું તમને જેટલા પૈસા થતા હોય હું આપી દઈશ. પણ મને ગરબા રમતા ના આવડતું, શીખવાનો શોખ છે પણ માણસની મજબૂરી હોય એટલે શીખવાનું ન થાય. પણ હવે જોઈ છે આપણે આગળ પ્લાન બનાવશું શીખવાનું. હવે ફટાફટ પાણી પી લઈએ. ને આપણે આજે જે હોટલમાં જમવા જતા ને એટલો બધો આઈટમ હતો, એટલી બધી આઈટમ હતી. કયું વસ્તુ આપણે ખાવું, કયું વસ્તુ ન ખાવું એ કન્ફ્યુઝનમાં જે વસ્તુ આપણને ગમે એ વસ્તુ કાઢી અને અમુક વસ્તુ તમને બતાવી પહેલાં ને અમુક વસ્તુ તો હજી તમને ડીશમાં નહોતી લીધી અને આપણે ખાધી નહોતી. પણ એટલી બધી બહુ બધી આઈટમો હતી પણ હું તમને બધી આઈટમો તો ન બતાવી શકું. તો કંઈ વાંધો નહીં, આપણે હવે નેક્સ્ટ ટાઈમ જઈશું ત્યારે આપણે બતાવીશું. તો અત્યારે તો આપણે હમણાં તમે રાસનો વિડીયો જોયો છે આગળ ક્લિપમાં. તો હવે તમને ક્યાં જવાનું છે તમને બધાને ખબર જ છે. ને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને મારા રાસનો વિડીયો કેવો લાગ્યો એ તમારે ઇમોજી દ્વારા શેર કરવાનો છે, કમેન્ટ કરવાનો છે. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. બાય.